મોરબી તાલુકાના બેલા ગામમાં રામ પારાયણ કથાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। હિન્દુ સંસ્કૃતિમાં કથાનું અનેરું મહત્વ હોય છે, તેમાં પણ ચૈત્ર માસમાં કથા યોજવાનું ધાર્મિક લોકો વધુ ધન્યતા અનુભવતા હોય છે। તો તેના ભાગરૂપે મોરબીના બેલા ગામમાં આવેલી ખોખરા હનુમાની જગ્યામાં કેશવાનંદ બાપુના આશીર્વચનથી સદગુરુ પરિવારના ઉપક્રમે કનકેશ્વરી દેવી વ્યાસપીઠ પરથી રામ પારાયણ કથાનું રસપાન કરાવી રહ્યા છે। તો કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો આવી રહ્યા છે। આ કથાનું રસપાન કરાવી રહેલા કનકેશ્વરી દેવીએ જણાવ્યું હતું કે આ જગ્યા પર કથાનું મહત્વ એટલે છે કે જે મારા ગુરુ પૂજ્ય કેશવાનંદ બાપુ છે તે રહેતા મોરબીમાં હતા, પણ તેનું ધ્યાન માટે આ ખોખરા મંદિરે આવતા, તેથી અહીં કથા કરવાનું મેં પસંદ કર્યું છે। આ જગ્યા અમારા ગુરુ મહારાજની સાધના ભૂમિ છે। ગિરનારથી આવી અને બાપુએ અહીંયા સાધના કરી। ભલે રહેતા હતા મોરબી સ્મશાનમાં વધારે, પણ આ સ્થાનમાં એ સાધના કરતા હતા। વારંવાર એમનું અહીંયા આવવું। ચૈત્રી માસમાં યોજાયેલ આ કથામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ મોરબી।